હાય એવરીવન લવલાઈન તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો કેમ છો તમે બધા મજામાં? તો તમે બધા આઈ હોપ કે મજામાં હશો દોસ્તો. હું પણ ખૂબ જ મજામાં છું અને એન્જોય લાઈફ ફૂલ મોજ. તો દોસ્તો આજે આપણે સોમવાર છે અને આજે પહેલું નોરતું છે. તો નોરતાના બધાને શુભકામનાઓ. ખૂબ ખૂબ માતાજી આપના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ અને સદબુદ્ધિ આપે અને ખૂબ જીવનમાં આગળ વધો અને અમે પણ આગળ વધતા રહ્યો. શરૂઆત મારાથી કરજો માતાજી, બસ બીજું કાંઈ નહીં. તો કાંઈ નહીં દોસ્તો, અત્યારે આજે સોમવાર છે તો આજે આપણો મૂડ છે કે આપણે ગાડી ધોઈ નાખીએ, ગાડીને ચકાચક. કેમ કે 2-3 દિવસથી આપણે ગાડી રમારમ હકાલીએ છે, બરાબર. તો અને થોડું વાંચવાનું બી હતું એટલે કાલે રાતે મોડે લગીને વાંચતા હતા થોડી વાર લગીને. અને આજે સોમવાર, આજે થોડા ફ્રી થયા છે ભાઈ. અને અચ્છા આપણો રૂમ જોઈ લો, ફ્રૂટ્સ પડ્યું છે ને આપણું ગિટાર. તો કંઈ નહીં, બસ મિત્રો હવે આપણે નીચે ગાડી ધોવા જઈએ છીએ. બસ મિત્રો હવે નીચે ડોલ ભરાઈ ગઈ છે. ડોલ તડકો નીકળ્યો છે ભાઈ, આજે તો તડકો નીકળ્યો. સુરત દાદા થેન્ક યુ સો મચ, તમે આવ્યા. શેમ્પુ લાવવા પડશે ભાઈ. આપણે ગાડી ધોઈ નાખી છે ચકાચક અને હવે આપણે બી ફ્રેશ થઈ જાય, થોડા ફ્રૂટ ખાઈ લઈએ. એમ કે દોસ્તો ફ્રૂટ તો ખાવું જ પડે યાર. સવારમાં આપણે ફ્રૂટ સિવાય મને હાલે નહીં. ચા બા બહુ પીતા નથી, મન થાય તો એકાદી ફેરી હિચકી લગાવી લઈએ. બાકી માઇન્ડ ફ્રેશ કરવા ચા હાલે, બાકી ડેલી ના પીવું જોઈએ, બરાબર ને. કારણ કે આપણું ગિટાર પડ્યું જો, ગિટાર વગાડતા બધાને શીખવું છે ગિટાર, પણ યાર એક મિનિટ ખાઈ લઉં. ગિટાર બધાને શીખવું છે પણ છે ને દોસ્તો, ગિટાર શીખવું બહુ જ હાર્ડ છે. સમજે આ આંગળીઓ બધી દુખવા મળે છે અને એના કોડ શીખવાને બહુ જ અઘરું છે. કરો તો કાંઈ અઘરું નથી, બટ પ્રેક્ટિસ કરવી પડે બસ, બીજું કાંઈ નહીં. બાકી ગિટાર મ્યુઝિકનો બધાને શોખ હશે, મને તો બહુ જ શોખ છે ભાઈ. મ્યુઝિક ઇઝ આઈ લાઈક. દોસ્તો હું આ વખત થઈ ગયો છું રેડી એન્ડ હવે હું જઈ રહ્યો છું બહાર. કેમ કે ગાડીમાં આજે થોડું કામ છે, ઇન્ડિકેટર નખાવાના છે. અને દોસ્તો આપણી મૂછું બધી રેડી છે ને. તલવાર વગર ધાર ના શોભે નહીં, ધાર વગર તલવાર ના શોભે અને મરદ વગર મૂછ ના શોભે. મરદ ના મોઢે મૂછ તો હોય તો જ મરદ શોભે, બાકી શોભે નહીં. रेडी सो क्या बाकी है अब? चाबी गड्डी में ही है क्योंकि अभी अपने गाड़ी धो के आए थे, इसीलिए तो क्या पाकिट रह गए. पाकिट भी ले लिया है, पंखा रखते अपने चालू क्योंकि अभी यहाँ पर थोड़ा है લીલા. મને હિન્દી થોડું નથી આવડતું, તમને બધાને મેં કીધેલું છે પહેલાથી, યાદ છે ને? તો વાંધો નહીં, ભૂલી ના જતા. બૂટ બાકી રહી ગયા, બૂટ વગર તો કપડા નહીં શોભે મારા વાલા. બૂટ આપણે એન્ટિક જ હોવા જોઈએ. કેમ? સો ફાઇનલી ગાઈસ તડકો નીકળી ગયો છે એન્ડ હવે મજા આવશે કેમ કે ગ્રાઉન્ડ હવે ધીરે ધીરે સુકાવા લાગ્યું છે. એન્ડ બસ તો હવે આપણે જઈએ છીએ, થોડું કામ છે પીઝા હટમાં. મેડમનો ફોન આવ્યો છે તો જવાનું છે આપણે પીઝા હટમાં. જોઈ લો ગાઈસ, આપણે ધનનો થઈ ગઈ છે રેડી, ચકાચક ધોઈ નાખી છે, પાણી કરી નાખ્યો અહીંયા બધું. જો સોમા તલાવ ઉપરથી કેવું જોરદાર દેખાય, એવું લાગે કે આપણે પ્લેનમાં બેઠા છીએ. મજા આવી જાય જોવાની. હા હોટલ વિલામાં આવી ગયા, લીપ આવી ગઈ લીપ. ચાલો ભાઈ 0 નંબર પર લઈ જા ફટાફટ. નીચે જવાનું છે ભાઈ, ફટાફટ લઈ જા. આપણે મારે જવું છે બજારમાં. યસ આજે આપણે પેન્ટનું મુહૂર્ત કરી નાખ્યું, નવી પેન્ટ લીધી ને. મિત્રો આપણે એક્સમેન કલેક્શનમાં આવી ગયા છે. એક્સમેન કલેક્શનમાં જોઈ લો તમે. સન્નીભાઈ જમવા બેટા, જમી લો. શું છે? હું છોટું શાંતિ. હું સાંજે ઘરાકી બરાકી નથી કે હું? કેટલા બધા પીસ ખોલે ને, એટલા બધા પીસ પડ્યા એમને. હજી હવે ખાલી થઈ જાય ને. હા તે કાલે તો ભૂકા કાઢી નાખ્યા હશે ને. આ કુર્તો બી મસ્ત છે ને. હાલો થોડું અહીંયા આવી ગયા છે તો ભાઈ હવે આપણે શૂટ કરી લઈએ થોડું. સન્નીભાઈ કીધું છે કે ભાઈ શૂટ કરવાનું છે, બરાબર ને? 2 સન્ની અહીંયા ભેગા થઈ ગયા, એક આ બી સન્ની છે.
हाँ ये एक ये कलर चॉइस करना, ये कलर, ये कलर तो परफेक्ट है इसको तो भी देख तो ले। मैंने भी भाई अच्छे कुर्ते लिए। चल भाई चल भाई, ओ भाई नंदू आ गया था, रास्ते में से मिल गया था तो नंदू को उठा लिया और हम लोगों ने शॉपिंग कर लिया भाई जबरदस्त। सो फाइनली गाइस हमारी शॉपिंग થઈ ગઈ છે પૂરી। એક મિનિટ શોપિંગ થઈ ગઈ છે પૂરી। બૂટ કાઢી લો, થાકી ગયો ભાઈ બજારમાં હાલીને ભાઈ। નંદુ રસ્તા મળી ગયો તો નંદુને મેં કુર્તા અપાઈ દીધા, એટલે મેં નથી અપાયા, એટલે મેં લેતો તો હું લેતો તો મેં કીધું તું બી લઈ લે। તેણે બી 2 કુર્તા લઈ લીધા મસ્ત મજાના, અને મેં પણ લઈ લીધા 5 કુર્તા। નવરાત્રિ રમી નાખીએ। બીજું તો હું અંબાલાલ કાકાને નમ્ર વિનંતી કે ભાઈ વરસાદની આમ તેમ ના કરો તમે તો સારી વસ્તુ છે। હલે ભાઈ તું બંધ થા, તડકો આવે। સો ગાઈસ ઘરે જઈ ગયો છું। ઘરે આવીને મને પાછી ભૂખ લાગી, મેં પાછું ખાઈ લીધું કેળું, કેમ કે કેળા આપણને હદે છે। આ અમારો રૂમ છે ભાઈ, નીચેનો રૂમ છે, આપણે જ્યાં સૂવું હોય એના સૂઈ શકીએ છીએ। ફૂલ એસી બેસી બધી ફેસિલિટી છે। પેલો બહાર ગયો છે તો एसी वेसी बुद्धि फुल फैसिलिटी फुल पहुँच गया। क्या कहना चाहेंगे? बहुत शॉपिंग हो गई नहीं आज आपने? कितने का खर्चा कर डाले? मैंने 1000 रुपये का कर दिया, तूने 1200 का, 12 प्लस ये बहुत सारा 3000 आई होप। तो सिम्बोल डलाया। આજે નંદુનો છે ઉપવાસ, નંદુ નોરતા રહેશે। મેં ઉપવાસ નથી રહેતો પણ ભગવાનને માનીએ છે ખરી ઉપવાસ, કેમ કે મારાથી ભૂખું રહેવાતું નથી। તો ભાઈ ભૂખો નથી રહેતો, ખાવશું પણ વજન વધતો જ નથી, ચાલો ખાવાનું જ જાય। સો ગાઈસ આપણે આરામ કરી લીધો છે, મસ્ત મજાનો આવે સરસ મજાના ગરબા રમશું ભાઈ VNFમાં। તમે રેડી થઈ જાઓ ટકાટક મસ્ત ટિકટોક। ઓકે તો બન્યા રહેજો બ્લોગમાં। આજે આગળ ખૂબ ધમાલ થવાની છે ને ભાઈ, નવરાત્રિમાં ખૂબ મોજ થવાની છે। તો સાંજે અત્યારે સાંજના વાગી ગયા છે 8 અને હવે અમે લોકો 9 વાગે જઈશું VNFમાં ગરબા રમવા। 9 સાડા 9 થઈ ગયા છે આમ તૈયાર વેર થતા। સો ગાઈસ મેં થઈ ગયો છું રેડી। ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે નવલખી ગ્રાઉન્ડમાં એન્ડ હવે જોઈએ છે આગળ રમશું અમે લોકો થોડી વાર ગરબા। હવે મને લાગી હતી ભૂખ ના ત્યારે અમે લોકો ચાઇનીઝ ખાઈ રહ્યા હતા। ચાઇનીઝ મજા આવી ગઈ, ખાલી ગયા તો થોડાક, પણ હવે ઘરે જઈને મસ્ત બેસી ચાલુ કરીને હોઈ જવું।